નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમાએ વેરાવળ ચોપાટીની લીધી મુલાકાત। ઘણા સમયથી ગોકળગાયની ગતિએ ચાલતું ચોપાટીનું કામ હજુ અધૂરું। વેરાવળના લોકો માટે એક જ ફરવાલાયક સ્થળ છે ચોપાટી। તંત્રની અણઆવડતને લીધે શહેરીજનો ભોગવી રહ્યા છે હાલાકી। લોકોની રજૂઆતને પગલે ધારાસભ્ય વિમલ ચુડાસમાએ પણ લીધી મુલાકાત। ગીર સોમનાથ જિલ્લાના વડામથક વેરાવળમાં 4 જિલ્લા કલેક્ટરની બદલી થઈ ગઈ છતાં હજુ પણ વેરાવળ ચોપાટીનું કામ પૂરું કરવામાં કોઈને રસ નથી। વેરાવળના લોકો માટે ફરવાલાયક એક જ સ્થળ છે ચોપાટી। તેમજ આ ચોપાટી પાસે જ જિલ્લા કલેક્ટર, SP તેમજ સરકારી આવાસો પણ છે, પરંતુ ચોપાટીનું અધૂરું કામ કોઈને ધ્યાનમાં આવતું નથી। બાળકો માટે નાખવામાં આવેલ હિંચકાઓ તૂટી ગયેલ હાલતમાં, બેસવાના બાકડાઓ તૂટી ગયેલ, ચારે તરફ ગંદકી, બંધ લાઇટો આ સહિતની રજૂઆત સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમાને આવતા તેમણે ચોપાટીની મુલાકાત લીધી હતી। મારું નામ વિમલ ચુડાસમા છે અને હું સોમનાથના ધારાસભ્ય તરીકે સેવા આપું છું। ત્યારે આજ રોજ મેં વેરાવળ ખાતે જે વેરાવળ શહેર આવ્યું ત્યાં ચોપાટીની મુલાકાત લીધી છે। અહીંના લોકો, સ્થાનિક લોકો દ્વારા મને ખૂબ મોટા પ્રમાણમાં ફરિયાદો 2-3 દિવસથી આવી રહી છે કે ચોપાટીની હાલત ખૂબ ખરાબ પરિસ્થિતિમાં છે। આ ચોપાટી અંદાજિત 2021-22માં અંદાજિત બનેલી હતી। આજે તમે ચોપાટીની હાલત જો તો વોકવે ઉપર હું પોતે ત્યાં ઊભેલો છે એ તમામ જર્જરિત થઈ ગયું છે અને તમામ જે કોઈ ઉપયોગેબલ એવી હાલતમાં છે, એની ખૂબ ગંભીર એની હાલત જ ખૂબ ખરાબ પરિસ્થિતિમાં છે। એ સિવાય તમે જુઓ તો લાઇટના પોલ જ્યારે લોકો ચોપાટી ઉપર બેસવા પર ખૂબ મોટી સંખ્યામાં આવે છે, પણ પરિસ્થિતિ એવી છે એક પણ લાઇટ ચાલુ છે નહીં। અત્યારે આ ચોપાટી લોકોના ઉપયોગ માટે નથી, પણ અત્યારે મને તો એવું લાગે છે કે આ ચોપાટી પશુઓના ઉપયોગ માટે છે। પશુ ખૂબ મોટી પ્રમાણમાં અહીંયા જોવા મળે છે અને ખૂબ ગંદકીવાળો છે, કોઈ સફાઈ નથી। જે માછલી ઘર, જે હિંચકા અને જે નાના બાળકો માટેના રમકડાઓ જે છે એ પણ તમામ તૂટી ગયા છે। ઇલેક્ટ્રિક પોલો તમે જુઓ તો બધું ભંગારની સ્થિતિમાં ત્યાં પડ્યો છે અને જે રમકડાઓ નાના બાળકો માટે છે એ પણ ભંગારની પરિસ્થિતિમાં પડ્યો છે। તમે ગાર્ડનની પરિસ્થિતિ જુઓ તો તે પણ ખૂબ, ત્યાં પણ જરાય ગાર્ડન જેવી વસ્તુ ન જોવા મળે। અમારા વેરાવળ શહેરમાં ખૂબ સરસ મજાનું